ઓમ નમઃ શિવાય। દર્શક મિત્રો, શ્રાવણ મહિનાના પહેલા સોમવારે હું જીગર દેવાણી આપના મનગમતા મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમે બતાવીશું આજનું પંચાંગ, સાથે સાથે દિન વિશેષનું મહાત્મા જણાવીશું અને તમામની વચ્ચે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, કેવી રીતે તમને શિવ ઉપાસના કરવી વધારે હિતાવહ છે, શું તેમના માટે સારું છે અને દિવસમાં શું શું ધ્યાન રાખવાનું છે, તમામ વસ્તુ વિશે આપને માહિતગાર કરીશું। સાથે જ આપના જે કોઈ પણ પ્રશ્નો હોય તેને લઈને પણ અમે માર્ગદર્શન આપીશું। આ તમામ વસ્તુને માર્ગદર્શન આપવા, જ્ઞાન આપવા, આપણને માહિતી આપવા જોડાયા છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા। મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। મહેન્દ્રભાઈ, જણાવશો આજના દિવસ શું? સૌપ્રથમ તો 24મી તારીખ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, શું છે પંચાંગ? જી, શ્રી ગણેશાય નમઃ। વંદે દેવ ઉમાપતિ સુરગુરોર વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તजना સ્વયંસ્ય વરદમ વંદે શિવમ શંકરમ। હર હર ભોલે, ઓમ નમઃ શિવાય। જય ગણેશ। સૌ દર્શક મિત્રોને શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા કદાચ એકમ છે। નક્ષત્ર પુષ્ય, સિદ્ધ નામનો યોગ અને બહુ નામનું કરણ છે। પુષ્ય નક્ષત્રને સિદ્ધ નક્ષત્ર માનવામાં આવે છે અને એમાં જ્યારે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર આવતો હોય એવા સમય જ્યારે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે આજના દિવસની મંગલમયતા વધી જતી હોય છે। ભગવાન શિવની પૂજા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, આજે દિન વિશેષમાં શું મહત્વ રહેશે? શ્રાવણ મહિનો જ્યારે આવતો હોય ત્યારે શ્રાવણ મહિનાના મહિમાને સમજવો જરૂરી છે, કારણ કે ભગવાન શિવ માટે એમ કહેવાય છે કે એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રિઝકે દેત હૈ ચંદ્ર મૌલી ફલુચાર। ભગવાન દરેક પ્રકારના ફળની ઈચ્છાવાળા જે હોય એ લોકોને ફળની પ્રાપ્તિ કરાવડાવે છે। તો દરેક જે આપણી રાશિ છે, મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકો જે છે, દરેક ભગવાન શિવને આજે સૌથી શ્રેષ્ઠ એ વસ્તુ છે કે આ મહિનામાં 5 સોમવાર આપણને આવશે। તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવના ઉપાસકો માટે 5 સોમવાર છે। 5 સોમવારની અંદર 5 સોમવાર કદાચ બીજા વચમાં વાર ચૂકાઈ જાય તો માફ, પણ 5 સોમવાર તો શિવ ઉપાસકોએ અવશ્ય ભગવાન શિવની પૂજામાં લેવા જ દ્રઢ સંકલ્પ કરી લેવાથી સવારમાં ઉઠી સ્નાનાદિક કર્મથી પરવારી મહાદેવજીના મંદિરમાં જાઓ ત્યારે મેષ રાશિવાળા જાતકો જે મંગળ પ્રધાન રાશિ છે જેની, અથવા તો વૃશ્ચિક રાશિ જે મૂળ ત્રિકોણ રાશિ છે મંગળની, તો આવા વ્યક્તિઓએ ભગવાન શિવની જ્યારે અભિષેક કરતા હોય, ભગવાન શિવની જ્યારે પૂજા કરતા હોય ત્યારે શિવની પૂજા કર્યા પછી કોઈ પણ અભિષેક પછી જે આપણે નિવેદ અર્પણ કરીએ એમાં ગોળ, ઘઉં અને ઘીમાંથી બનાવેલી લાપસી હોય, લાડુ હોય કે સુખડી હોય, એ ભગવાન શ્રી શિવને અર્પણ કર્યા પછી જો એને વહેંચવામાં આવે તો તમારા પુણ્યમાં વૃદ્ધિ થશે, તમારા કાર્યમાં વૃદ્ધિ થશે, સ્વભાવગત ઉગ્રતામાં શાંતિ મળશે, કાર્યક્ષેત્રમાં વિકાસ થશે, જે કંઈ કાર્ય કરશો એનાથી લાભ થશે। હવે શુક્ર પ્રધાન રાશિ વૃષભની જો વાત કરવામાં આવે તો તુલા રાશિ અને વૃષભ રાશિ આ બંને શુક્રની રાશિ છે। તો આવા બે જાતકોએ, વૃષભ રાશિ અને તુલા રાશિવાળા જાતકોએ ભગવાન શિવની ઉપાસના કરતી વખતે ફક્ત અને ફક્ત એક દૂધ અને જળનો ઉપયોગ કરવાનો રહેશે। તો આજના દિવસ માટે ભગવાન શિવને જ્યારે દૂધ ચડાવતા હોઈએ ત્યારે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, આ મહામૃત્યુંજયના મંત્ર જાપ સાથે ભગવાન શિવને દૂધ ચડાવો, ત્યારબાદ જળ ચડાવો અને પગે લાગો। મિથુન રાશિની જો વાત કરીએ તો મિથુન રાશિ અને કન્યા રાશિ આ બંને બુધ પ્રધાન રાશિ છે। તો આવા બુધ પ્રધાન રાશિવાળા જાતકોએ આમ તો ભગવાન શિવની ઉપાસના કરતા હોઈએ ત્યારે મગ ચડાવવા જોઈએ। મગ સામાન્ય રીતે સ્વાસ્થ્યની વૃદ્ધિ કરવાવાળા છે। મગ સામાન્ય રીતે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધોને દૂર કરવાવાળા છે। મગ મતલબ કે જ્યાં હરિયાળી વાતાવરણ હોય, જ્યાં શાંત વાતાવરણ હોય એવી જગ્યામાં સ્થાપિત થવું અને શાંતિની પ્રાપ્તિ કરવી। તો મહાદેવજીની ઉપાસના મિથુન અને કન્યા રાશિવાળા જાતકો મગ દ્વારા કરે તો એને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય। કર્ક રાશિવાળા જાતકો જ્યારે દૂધ કરતા હોય ત્યારે દૂધની અંદર થોડું માખણ નાખવામાં આવે અથવા થોડી મલાઈ નાખવામાં આવે અને એ દૂધ ભગવાન શિવને જો ચડાવવામાં આવે અને પછી જળ ચડાવીને અભિષેક કરીએ તો ખૂબ જ સારી સફળતા મળે। સિંહ રાશિવાળા જાતકોએ જ્યારે પણ ભગવાનને જળ ચડાવવાનું હોય ત્યારે રક્તચંદનના દૂધ દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરીને જો જળ ચડાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય। ધન રાશિ અને મીન રાશિવાળા જાતકો જ્યારે પણ દૂધ ચડાવે ત્યારે હળદર થોડીક દૂધમાં નાખી અને એ દૂધથી જો ભગવાન શિવ ઉપર અભિષેક કરે તો નખમાં રોગ ના આવે, એક વસ્તુ આ, બીજી માનસિક શાંતિ મળે, ત્રીજી વસ્તુ કાર્યક્ષેત્રમાં વિકાસ થાય, ચોથું યશ માન અને પ્રતિષ્ઠા મળે। તો આ રીતે કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય, પણ જળથી તો અભિષેક કરવો એ દરેકે યાદ રાખવાનું રહેશે। મકર રાશિ અને કુંભ રાશિવાળા જાતકો જ્યારે ભગવાન શિવના સાનિધ્યમાં જાય અને જ્યારે પગે લાગવાનું હોય ત્યારે બીલીપત્ર અવશ્ય ચડાવે, કારણ કે અભિષેક દૂધથી કરવામાં આવે, જળ દ્વારા અભિષેક કરવામાં આવે અને ત્યારબાદ બીલીપત્ર જો ચડાવવામાં આવે તો આ બીલીપત્રથી ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય। તો મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકો ભગવાન શિવને આ રીતે પૂજે તો એના સારા ફળની ખૂબ જ સારી વૃદ્ધિ થતી જોવા મળશે। બિલકુલ બિલકુલ। મહેન્દ્રભાઈ, ખાસ કરીને આપણે જોયું છે કે શ્રાવણ મહિનાનો ભક્તોમાં ખૂબ જ ક્રેઝ છે, કારણ કે શ્રદ્ધાથી જોડાયેલો આ મહિનો છે, શ્રદ્ધાથી જોડાયેલો આ
વાર તહેવાર હોય છે અને એમાં પણ મહાદેવ એટલે કે દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ચારે બાજુ લોકો ખૂબ કોશિશ કરતા હોય છે. ત્યારે જ્યારે શ્રાવણ મહિનો પતે છે, આ વર્ષેની હું દર વર્ષની વાત કરું છું, ત્યારે ભક્તો ક્યાંક ને ક્યાંક મનમાં એ જ પ્રાર્થના કરતા હોય છે કે ફરી પાછો શ્રાવણ મહિનો ક્યારે આવશે અને ક્યારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ઉપાસના કરી શકીશું. એટલે કે એક એક દિવસ ખૂબ જ અગત્યનો હોય છે. એમાં પણ જો સોમવારની વાત કરવામાં આવે તો 4 કે 5 જ હોય છે. ત્યારે દરેક દિવસે શિવજીની ઉપાસના કોઈ પણ રાશિના લોકોએ કેવી રીતે રૂટીનમાં જે રોજબરોજની જે ફાસ્ટ લાઈફ છે, ઘણા લોકો પાસે ખૂબ ઓછો સમય હોય છે, ત્યારે શિવજીને કેવી રીતે પ્રસન્ન કરવા જોઈએ. એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર. ભગવાનને પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયશ્ચતિ. ભગવાન કહે છે મારો ભક્ત મારી પાસે પત્ર લઈને આવે, મારો ભક્ત મારી પાસે પુષ્પ લઈને આવે, ફળ લઈને આવે અને કશું જ ના હોય ફક્ત જળ લઈને આવે તો પણ હું એને કામનાઓને સિદ્ધ કરું છું. કારણ કે ભગવાનને આપણે ભોળાનાથ કહીએ છીએ. તવ તત્વમ ન જાનામી કિદ્રે શોષી મહેશ્વર. અહીંયા પુષ્પદંત મહારાજની જે મહિમ્ન સ્તુતિ છે, મહિમ્ન સ્તુતિમાં પાછળના ભાગમાં લખ્યું છે કે તવ તત્વમ ન જાનામી કિદ્ર શોષી મહેશ્વર યાદ્ર શોષી મહાદેવ તાદૃશાય નમો નમઃ. મહાદેવજી જ્યાં આપ છો ત્યાં મારા વંદનો સ્વીકાર કરો. તો તમારા તત્વને અમે જાણતા નથી. તવ તત્વમ ન જાનામી કિદ્ર શોષી, તમે ક્યાં વસો છો એની પણ અમને કઈ ખબર નથી. તવ તત્વમ ન જાનામી કિદ્ર શોષી મહેશ્વર પણ યાદ્ર શોષી મહાદેવ. ભગવાન તમે અમારા લિંગ સ્વરૂપે અમારી સન્મુખ છો, મૂર્તિ સ્વરૂપે અમારા સન્મુખ છો, ફોટા સ્વરૂપે અમારી સન્મુખ છો, કોઈ પણ રીતે ભગવાન તમારી સન્મુખ છો, પણ છતાંય હૃદયના ભાવથી એવી ભક્તિ કરીએ છીએ કે જ્યાં પણ તમે હોય ત્યાં અમારા નમસ્કારનો સ્વીકાર કરો. આ પવિત્ર ભાવનાથી ભગવાન શિવના સાનિધ્યમાં જવાનું હોય છે. ભગવાન શિવ માટે એમ કહેવાય છે કે શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે 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 ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદા શિવે. તો ભગવાન શિવના સાનિધ્યમાં દરરોજ જ્યારે જતા હોય બે જ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે. એક દૂધ લઈ જાઓ અને એક પાણી લઈ જાઓ. આ 1 મહિના દરમિયાન સમુદ્ર મંથન વખતે જ્યારે ભગવાને વિષ ધારણ કર્યું અને કાલકૂટ વિષને ગળામાં ધારણ કરીને ભગવાન નીલકંઠ કહેવાયા, તો એના શરીરને સાતા મળે એના માટે આપણે દૂધ ચડાવતા હોઈએ છીએ અને એના ઉપર પાણી ચડાવતા હોઈએ છીએ. બીજું, દૂધ એ પવિત્રતાનું પ્રતીક છે. કોઈ પણ શાંતિ જોઈતી હોય, કોઈ પણ પ્રકારની આધિ ભૌતિક હોય, આધિ દૈવિક હોય કે આધ્યાત્મિક હોય, કોઈ પણ શાંતિ જોઈતી હોય ત્યારે દૂધ ચડાવવું જોઈએ અને દૂધ પછી જળનો અભિષેક કરી ભગવાન શિવને પ્રસન્ન કરવા જોઈએ. બીલીપત્ર હોય તો ખૂબ જ સારું. કરેણનું પુષ્પ જો આપણને મળી જાય તો ખૂબ જ સારું. ન મળે તો યથાશક્તિ યથાભક્તિ જે કંઈ ફળ ફૂલ પાન મળે એના દ્વારા ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. બીલીપત્ર માટે કહેવાય છે કે જે 3 દળવાળું હોય એ બીલીપત્રનો ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે. 2 દળવાળું કે 1 દળવાળું બીલીપત્ર ચાલતું નથી. તો એક વસ્તુ આ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સંયમ સ્વરૂપ કાચબાને પગે લાગવાનું હોય છે. નંદી એ ધર્મનું પ્રતીક છે, નંદીને પગે લાગવાનું હોય છે. એક બાજુ ભગવાન ગણપતિ, બીજી બાજુ હનુમાનજી મહારાજ છે, એને પગે લાગવાનું હોય છે. માં પાર્વતીને પગે લાગવાનું હોય છે. આટલા દેવતાઓને પગે લાગ્યા પછી જો હાથમાં પુષ્પ હોય તો એક પછી એક પુષ્પ ચડાવતા જાઓ. પહેલા તમે કુર્મને ચડાવો, પછી નંદીને ચડાવો, ગણપતિ બાપાને હનુમાનજીને ચડાવો, આગળજીમાં પાર્વતીને ચડાવો અને પછી શાંત ચિત્તે ભગવાન મહાદેવજીના સન્મુખ બેસી અને ભગવાન શિવને પહેલા પ્રાર્થના કરી લો કે હે પરમાત્મા, અભિષેક કરવાનો તે જે મને મોકો આપ્યો છે હું કૃતજ્ઞ છું. ભગવાન તું આવો નવો મોકો મને ભક્તિનો કાયમ આપતો રહેજે એવો સંકલ્પ કરી પછી ભગવાન ઉપર પહેલા આપણે જળ ચડાવીએ. 3 વખત જળ ચડાવ્યા પછી તરત ભગવાનને દૂધથી અભિષેક કરીએ. દૂધથી અભિષેક કર્યા પછી શુદ્ધ જળનો અભિષેક કરીએ. આ પ્રમાણે અભિષેકની કાર્યપૂર્તિ કરવાની હોય છે. અભિષેક થયા પછી ભગવાનને સુંદર મજાની ચંદનની અર્ચા કરવામાં આવે. ભગવાન શિવને ક્યારેય કંકુ ચડતું નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કંકુ થાળા સ્વરૂપમાં પાર્વતીને ચડાવી શકાય અથવા તો શેષનાગને ચડાવી શકાય જે ભગવાનના માથા ઉપર છે. ભગવાન શિવને ક્યારેય કંકુ ચડાવવું નહીં. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ છે ચંદન અર્ચા કરી ભગવાનને ચોખા ચડાવી અને તરત જ પુષ્પ ચડાવી બીલીપત્ર જેટલા આપણી પાસે હોય 108 બીલીપત્ર હોય, 1008 બીલીપત્ર હોય, જે કંઈ શક્તિ ભક્તિ પ્રમાણે ભગવાન ઉપર બીલીપત્ર ચડાવ્યા પછી ભગવાનને ધૂપ દીપ અને પછી થોડોક નિવેદ મૂકી દેવાનો. ભગવાનને નિવેદની અંદર યથાશક્તિ મેં કહ્યું કે રાશિગત પ્રમાણે પણ મૂકી શકાય છે અથવા તો તમને જે સારું લાગે એવું ભગવાનને નિવેદ ધરાવો. કદાચ નિવેદ ઘેરથી ન બનાવીને ગયા હોય તો ફળનું નિવેદ પણ તમે ધરાવી શકો છો. તો આ પ્રમાણે નિવેદ ધરાયા પછી ભગવાનની આરતી કરીએ, ભગવાનની પ્રદક્ષિણા કરીએ, ભગવાનની યથાશક્તિ દક્ષિણા આપીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. જો આ પૂજાનો પ્રકાર છે. જે પ્રમાણે શાકભાજી બનાવવી હોય તો એનો ક્રમ હોય છે. પહેલા વઘાર કરવો, વઘાર થઈ જાય એટલે રહી નાખવી, રહી કકડી જાય પછી શાક નાખવું, ત્યારબાદ મસાલા નાખવા, ત્યારબાદ પાણી નાખીને હલાવવું તો જ સારું શાક થાય. પણ પાછું એમાં કળા હોય કે જેના હાથે સારું શાક લખાયું હોય એના જાતે થતું હોય છે, બાકી શાક બગડેના દાખલા છે. આવું ન થાય એના માટે ભગવાન ભોળાનાથનો આ ક્રમ છે. જો ક્રમ પ્રમાણે ભક્તિ કરવામાં આવે અને એમાં દિવસે દડો કરવામાં આવે, એમાં સવારમાં કરવામાં આવે તો ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય. ભગવાન ભોળોનાથ છે, પ્રસન્ન બની અને ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. મહેન્દ્રભાઈ, ખાસ કરીને આપણે એ પણ સાંભળ્યું છે કે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારકમ એ બંધનાન મૃત્યુર્મુક્ષયમામૃતાत्. આ જે મંત્ર છે એનું પણ એક વિશેષ મહત્વ છે. ખાસ કરીને મહાદેવ સામે જ્યારે આ મંત્રને પૂજવામાં આવે છે ત્યારે પણ એક આગવું મહત્વ ધાર્મિક રીતે તેનું વધી જાય છે. શું કારણ છે એનું?
ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. આ મંત્રમાં વેદની મંત્રોની અંદર અમુક ઋચાઓની અંદર જ્યારે પાઠશાળાની અંદર વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય ત્યારે એને શીખવાડવામાં આવે છે કે મંત્ર જે છે એ મંત્રની અંદર અમુક શબ્દોની જગ્યાએ અમુક મંત્રોનો પ્રયોગ થતા હોય છે. આ મંત્રની વાત છે. તો આપણે કહીએ ત્રંબકં યજામહે, ય લખેલો છે, પણ બ્રાહ્મણનો દીકરો જે પાઠશાળા કરેલી છે એ ત્રંબકમ યજામહે નહીં કહે, ત્રંબકં યજામહે. યની જગ્યાએ જ શબ્દનો ઉપયોગ કરશે. તો એનો મંત્રને જો તમે જો રિધમથી બોલવામાં આવે તો એના સારા. આપણે કે ત્રંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોરમોક્ષીયમામૃત. આ મંત્ર છે ને એ પૌરાણિક મંત્ર નથી, આ મંત્ર વૈદિક મંત્ર છે. અને વૈદિક મંત્ર હોય ત્યારે ઓમ ત્રંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. આ વેદનો મંત્ર છે. પૌરાણિક મંત્રોને ગઈ શકાય છે, વેદોના મંત્રોને ગવાતા નથી. એની ઋચાઓ હોય છે અને ઋચાઓ પ્રમાણે રિધમથી જો એને ગાવામાં આવે તો જ એના સારા પરિણામ મળતા હોય છે. રોગીને રોગમાંથી મુક્ત કરે એવા મહામૃત્યુંજય મંત્ર છે. જે પ્રમાણે કોઈ પણ ફળ વૃક્ષની સાથે લાગેલું હોય, વેલીની સાથે લાગેલું હોય અને એ ફળ પાકી જાય અને પછી એ ફળ આપોઆપ એ વેલીમાંથી છૂટું પડી જતું હોય છે, વૃક્ષમાંથી છૂટું પડી જતું હોય છે. એમ જ મારો આ સંસારમાં રહેલો આ મારો જીવ જે શરીરની અંદર છે એ શરીરની અંદર રહેલો જીવ જ્યારે પણ પરમાત્મા તારું સાનિધ્ય કેળવે અને શરીરથી જ્યારે છૂટો પડે ત્યારે આ રીતે જ છૂટો પડવો જોઈએ. જે રીતે વૃક્ષ જે છે એમાંથી ફળ છૂટું પડે છે. તો આ પ્રમાણે જે સ્તુતિ છે એ ભગવાન શિવને આ મંત્ર દ્વારા કહેવામાં આવે છે. બિલકુલ બિલકુલ. એટલે જ કહેવાય છે કે શિવ પૂજા, શિવ ઉપાસનાથી મોટું કશું જ નથી હોતું. અને શિવજીની ઉપાસના જો સતત તમે કરો, એટલીસ્ટ ખાલી ક્યાંક ને ક્યાંક એક માળા પણ રોજ ઓમ નમઃ શિવાયની પર તમે જો શ્રાવણ મહિનાના સોમવારે અથવા રોજે રોજ કરી દો તો પણ શ્રાવણ મહિનો ફળ્યો ચોક્કસથી ગણાય. દર્શક મિત્રો, હાલ એક સમય થઈ ગયો છે બ્રેકનો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં બાકીની રાશિ વિશે આપણે માહિતગાર કરીશું આ નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, જણાવશો, લોકો ખૂબ જ આતુરતાથી આપને સાંભળવા રાહ જોઈ રહ્યા છે પોતાના આજના દિવસની શરૂઆત કરવા માટે. ત્યારે પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુનનો આજનો દિવસ કેવો રહેશે? નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. નમઃ શિવાય મંત્રનો જાપ કરી રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિની વાત છે મેષ રાશિની. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને એ એવા મેષ રાશિવાળા જાતકો માટે મિત્રો આજના દિવસ માટે પૈસાનો વ્યવહાર જો કરવાનો હોય તો થોડું સાત્વિકતાથી કરવો પડશે, થોડો સાચવીને કરવો પડશે. પરિવારમાં કોઈ સારા પ્રસંગમાં, ખાસ કરી સોમવાર જેવો દિવસ હોય અને ધાર્મિક પરિવાર સાથે જો ધાર્મિકતાનો અનુભવ ન કરીએ, મહાદેવજીના મંદિરમાં જઈએ તો પછી જીવું છું ધૂળધાણી થઈ જાય. મહાદેવજીના મંદિરમાં પરિવાર સાથે બધા જજો. મેષ રાશિના જાતકોને ખૂબ જ સારો લાભ થશે. જૂના સંબંધીઓની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવે તેવી શક્યતાઓ દેખાય છે. આજના દિવસે કપડાં પહેરવાની ઈચ્છા થાય તો નારંગી રંગના પહેરજો. બને ત્યાં સુધી કાળા કપડાને ટાળજો. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. વૃષભ રાશિ, બહુ જેના અક્ષર છે વૃષભ રાશિવાળા જાતકો માટે જેટલી તમારી સમજદારી વધારે એટલા જ કાર્યમાં સારી સફળતાના યોગ વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. વ્યવસાયમાં નવા વિચારોને કેળવો, નવું કામ કરવાનો પ્રયત્ન કરો. નોકરિયાત વર્ગને કદાચ દિવસની શરૂઆત થોડીક ટેન્શનમાં રહેશે. વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આજનો દિવસ એકંદરે તમારા માટે સારો છે. લીલા રંગ દ્વારા ભગવાન મહાદેવજીની ઉપાસના કરવામાં આવે. જે કઈ વસ્તુ ચડાવો એ લીલી ચડાવજો, ખૂબ જ સારી સફળતા મળશે. લાલ રંગ બને ત્યાં સુધી મહાદેવજીના સન્મુખમાં ન લઈ જતા એ તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે. વાત કરીએ હવે વૃષભ રાશિ પછી મિથુન રાશિની. જેના અક્ષર ક છ અને ઘ છે એવા મિથુન રાશિવાળા જાતકોને સોમવાર છે, એમાં પાછું શ્રાવણ મહિનાનો સોમવાર છે અને એમાં તમે કદાચ કોમોડિટી સાથે સંકળાયેલા હોય, શેર બજારના કામકાજ કરતા હોય, ટ્રાવેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, નાના નાના વેપારમાં પડવાયેલા હોય તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. ધંધાની અંદર નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. મિત્રો સાથે મનમેળમાં કદાચ આજના દિવસ માટે થોડો કચાશ રહેશે. લીલો રંગ તમારા માટે ખૂબ જ આજે ભાગ્યનો કારક રંગ છે. સફેદ રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. એક દર્શક મિત્રે પોતાનો પત્ર લખ્યો છે, તેમાં તેમની જન્મ તારીખની જો વાત કરવામાં આવે તો 3/3/1986 છે. નામ છે નરોત્તમભાઈ મહેતા. જન્મ સ્થળ રાજકોટ છે. જન્મ સમય 12:20 રાત્રે 12:20 હાલમાં તેઓ ઘણા વર્ષોથી નોકરી કરી રહ્યા છે. તેમાં પગાર પણ તેમનો ઘણો સારો છે, પરંતુ તેઓને ધંધા, વ્યવસાય અથવા શૈક્ષણિક ફિલ્ડમાં આગળ વધવું છે. શું તેઓ આ વ્યવસાય પસંદ કરી શકે? તેઓને કેટલી સફળતા મળશે? પાર્ટનરશિપ કરવી કે પછી સ્વતંત્ર કરવું? સ્વતંત્ર વ્યવસાય ક્ષેત્રમાં જો વિચારવામાં આવે તો અહીંયા વૃશ્ચિક લગ્ન છે. લગ્નની અંદર શનિ, મંગળ અને ચંદ્ર સાથે બેઠેલા છે. અનુરાધા નક્ષત્રમાં જન્મ છે. તો વ્યવસાય ક્ષેત્રની અંદર જે તમે વાત કરી એ પ્રમાણે શૈક્ષણિક ક્ષેત્રની અંદર આગળ વધી શકાય તેવી શક્યતાઓ છે.
પણ બને ત્યાં સુધી કોઈ ટ્યુશન ક્લાસ ચાલુ કરવાના હોય, કોઈની સાથે જોડાઈને કામ કરવાનું હોય તો એવા કાર્યક્ષેત્રમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે કુંડળીના આધારે જો જોવામાં આવે તો. ભાગીદારીવાળા કામમાં થોડી ઓછી લેણાદેણી એટલા માટે દેખાય છે કે શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે, જે ભાગીદારીવાળું સ્થાન છે. બીજું મંગળ અહીંયા વૃશ્ચિક રાશિમાં હોવાના કારણે બને ત્યાં સુધી ઉતાવળિયા નિર્ણયો લેવા નહીં. મંગળ અને ચંદ્રનો એક સુંદર મજાનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે, પણ સ્વતંત્ર વ્યવસાય કરવા માટે પણ થોડી મહેનતની વધારે જરૂર પડશે. ભાગીદારે કામકાજ કરવાના હોય અથવા તો કોઈ પણ વ્યક્તિની સાથે બેસીને કામકાજ કરવાનું હોય તો થોડું સાચવીને કામકાજ કરજો, આગળ જતા ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. બીજો એક પત્ર છે, તેમાં નામ છે જિગીશભાઈ પટેલ. તેમનું જન્મ તારીખ 6 ફેબ્રુઆરી 1989 છે. સમય સવારે 7:59 કલાકે છે. તેમનું ઓવરઓલ આગળનું ભવિષ્ય, તેમના લગ્ન યોગ અને ખાસ કરીને તેમના કહી શકાય કે પ્રોફેશનલ ક્ષેત્ર કેવું રહેશે? કુંડળીમાં જ્યારે જનરલ વાત આવતી હોય ત્યારે જીગરભાઈ થોડું સાચવીને આપણે એને જવાબ આપવો પડતો હોય છે. બને ત્યાં સુધી આપણે દર્શકોને કાયમ કહેતા હોઈએ છીએ કે તમારે જનરલ પ્રશ્નો નહીં પૂછવા. ડોક્ટર પાસે જઈએ અને પછી કહીએ જોવો ને આખા શરીરમાં દુખાવો છે, બિલકુલ, તો ડોક્ટર શેની દવા આપે? પેટની આપે, માથાની આપે કે પગની આપે? એમ આપણે કહીએ તમને પેટમાં દુખતો તો પેટની દવા માંગો, બિલકુલ, માથાને દુખતો હોય તો માથાની દવા માંગો, બિલકુલ, જે માંગશો એ મળશે. બીજું બધું મળે, પણ એના માટે ડોક્ટર શું કહે છે? બોડી ચેકઅપ કરાવો, સંપૂર્ણ બોડી ચેકઅપ એટલે કુંડળી બનાવડાવો. અહીંયા પણ આપણે કહી શકીએ કે વ્યવસ્થિત રીતે સંપૂર્ણ તમારે કુંડળી તમારી જોવી હોય તો કુંડળી બનાવવી પડે. પણ એમને જે લગ્નની વાત કરી છે તો અહીંયા 89 માં જન્મ છે. સૂર્ય, ચંદ્ર, શુક્ર અને બુધ આ ચારે ચાર ગ્રહો ભેગા પડેલા. મંગળ મેષ રાશિનો સાદો મંગળ છે. મંગળ દોષકારક નથી, પણ ગુરુ મહારાજ વૃષભ રાશિના બેઠા છે અને એ પણ બેઠેલા છે 5મા સ્થાનની અંદર, તો અહીંયા એ થોડી તકલીફ આપશે. બીજા સ્થાનમાં રહેલો રાહુ એટલે 8મા સ્થાનમાં કેતુ બેઠેલો છે, તો એ પણ લગ્ન યોગમાં સાધારણ વિલંબ કરાવડાવે. બીજું ધન રાશિનો શનિ બેઠેલો છે 12મા સ્થાનની અંદર, અને જે 7મા સ્થાનનો માલિક જે ચંદ્ર છે એ ચંદ્ર બનેલો છે, અષ્ટંગત બનેલો છે અને અધિશત્રુ પણ બનેલો છે. તો ચંદ્રનું એક સારું રત્ન જો ધારણ કરવામાં આવે તો લગ્ન યોગમાં આવતી અડચણો દૂર થાય. મહાદેવજીને હવે શ્રાવણ મહિનો આખો જ છે, કદાચ દર સોમવારે પૂજા કરવાનું હું તમને નહીં કહું. આ એક આખો શ્રાવણ મહિનો જો મહાદેવજીની ઉપાસના કરો, શ્રાવણ પૂરો થાય એટલે ભાદરવામાં ક્યાંક ને ક્યાંક મહાદેવજીની કૃપાથી સારા પરિણામો મળશે. કારણ કે ચંદ્ર નબળો છે એટલા માટે ચંદ્રનું રત્ન પણ ધારણ કરી શકાય છે અને દૂધનું દાન પણ કરી શકાય છે, ચોખાનું દાન પણ કરી શકાય છે. આ પ્રમાણે કરશો તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળશે અને લગ્નનું સારું સુખ પ્રાપ્ત થશે. જય ગણેશ. ખાસ કરીને જો આ શ્રાવણ મહિનાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે કહેવાય છે કે શિવજી તો હંમેશા પ્રસન્ન થતા હોય છે, ભોળાદેવ કહેવાય છે. એ વિદ્યાર્થીઓ જે ઘણી જ મહેનત કરતા હોય છે પરંતુ ક્યારેક જોઈતું પરિણામ નથી આવી શકતું, એવા લોકોએ શિવજીની ઉપાસના શ્રાવણ મહિનામાં કેવી રીતે કરવી જોઈએ? સામાન્ય રીતે ઘરમાં અંધારું હોય અને ઇલેક્ટ્રિસિટીથી લાઇટ આવે એવી આપણને ખબર છે કે લાઇટ તમે ચાલુ કરો એટલે લાઇટ ચાલુ થઈ જાય, પણ એક જ દાડમ ચાલુ થાય? ઇલેક્ટ્રિસિટી નો એને નોંધાવવું પડે, બધું કરવું પડે, ત્યારબાદ લાઇટ ઘરમાં આવે, પછી બલ્બ પછી ફિટિંગ કરવું પડે, પછી બલ્બ લગાવવો પડે. વિદ્યાર્થીઓ માટે હું કાયમ કહું છું કે વિદ્યાર્થીઓને સારા અભ્યાસ અને વિદ્યાર્થીની પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. ગણપતિની સાથે સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. દર સોમવારે જે વિદ્યાર્થી ભગવાન શિવને જળ ચડાવે એના કાર્યો સિદ્ધ થાય છે. દર સોમવારના દિવસે જે ભગવાનની પૂજા કરે, આમ લગ રુચિનામ વૈચેત્ર્યાજ રુચુ કુટિલ નાનામ પતજુસામ એવો એક મહિમનો સ્તોત્રમાં પાઠ બતાવ્યો. રુચિનામ વૈચેત્ર્યાજ, તમારી રુચિ પ્રમાણે તમે ભગવાન મહાદેવજીની પૂજા કરો. તમારી રુચિ પ્રમાણે પણ રુચિનામ વૈચેત્ર્યાજ, અલગ અલગ પ્રકારની રુચિનો દરેકનો પ્રકાર છે. તો અહીંયા રુચિ શેમાં છે કે વિદ્યા પ્રાપ્તિમાં, તો આશીર્વાદ કોના જોઈએ કે મહાદેવજીના. તો કેવું જોઈએ એવો વિદ્યાર્થી હંમેશા શ્વેત વર્ણ હોવો જોઈએ. શ્વેત વર્ણ મતલબ કે એનું મગજ શાંત હોવું જોઈએ અને શાંત મગજ વાળો વિદ્યાર્થી સારા ટકા લાવી શકે છે. અને શાંત મગજ આપી શકે એવું એક તત્વ છે, એ મહાદેવનું તત્વ છે, જે શિવ તત્વ આપણે જે કે શિવ એટલે કલ્યાણ. અને એટલા માટે જ રુદ્રીમાં લખ્યું છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારા મન શુભ સંકલ્પોથી યુક્ત થાય. વિદ્યાર્થી માટે આ વસ્તુ ખાસ જોવાની. નકારાત્મક એક વખત વિચાર મગજની અંદર ઘૂસી જાય તો એ વ્યક્તિ ગમે એટલો આગળ વધે તો પરિણામ નથી મળતું. ઘણી વખત આપણે વિદ્યાર્થીઓને કહેતા સાંભળ્યા કે ભાઈ બહુ વાંચું છું પણ મને યાદ રહેતું નથી. અરે વાંચેલું છે ક્યારેક ક્યારેક તો યાદ રહેતું જોઈએ, પણ સ્થિર મન દ્વારા જો વાંચવામાં આવે, ઉત્તર દિશા તરફ મુખ રાખી અને નમઃ શિવાય મંત્રના જાપ કરીને પછી જો વાંચવામાં આવે તો ચોક્કસ આજ પણ વિદ્યાર્થીઓને સારા પરિણામો જ મળતા હોય છે. પણ સાથે સાથે મહાદેવજીની પૂજા જ્યારે કરવા જઈએ ત્યારે ખાસ દૂધ અને પાણી, અને ઘરમાં વડીલ હોય, એ પિતા હોય, મોટો ભાઈ હોય અથવા ઘરમાં કોઈ વડીલ વર્ગ હોય, એને સાથે લઈને જો મહાદેવજીની સાનિધ્યમાં જવામાં આવે તો વળી ઉત્સાહમાં વધારો થાય અને ખૂબ જ સારી સફળતા એને પ્રાપ્ત થાય છે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, બાકીની અંતિમ 6 રાશિ વિશે પણ આપને માહિતી આપીશું, પરંતુ પહેલા સમય થઈ ગયું છે ભવિષ્ય દર્શનમાં એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, જણાવશો બાકીની જે રાશિઓ છે તેનું આજના દિવસ શું રાશિફળ શું રહેશે?
કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે એ કર્ક રાશિવાળા જાતકો માટે સોમવારનો શુભત્વને આપવા વાળો દિવસ છે. ખાસ કરી સફેદ રંગ તો તમને વધારે પસંદ છે, એ સ્વાભાવિક છે, પણ સફેદ રંગની અંદર લીલો રંગ પણ ઉમેરો તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. ઘર જમીન હોય કે વાહન હોય કે મકાન લેવાની વાત હોય, તમારા માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ છે. કોઈ પણ પ્રકારના દસ્તાવેજ કરવાના હોય પણ તમારા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. કર્મ ક્ષેત્રમાં દિવસની શરૂઆત સામાન્ય રહેશે. સહધર્મચારીનો સહયોગ તમારા માટે ખૂબ જ જરૂરી છે. લીલા રંગ તમારા બગડેલા કાર્યને સુધારશે. લાલ રંગ કાર્ય ન બગાડે એના માટે થોડી કાળજી રાખીને આગળ વધજો. મહાદેવજીની કૃપા થશે. સિંહ રાશિ મ અને ટ અક્ષરવાળા જાતકો માટે આજના દિવસ માટે કામકાજમાં આવકમાં ખૂબ જ સારા વધારાની શક્યતાઓ દેખાય છે. કામકાજમાં પ્રસન્નતા, મન પણ પ્રસન્ન રહેશે, કામકાજમાં પણ ફાયદો રહેશે. આજના દિવસ માટે એક વસ્તુને ધ્યાનમાં રાખવાનું, ભેંસના શિંગડા ભેંસને ભારે ન પડે, તમારા જ વિચારો તમને ખોટા ન લાગે એના માટે થોડી કાળજી લેવી પડશે. કામકાજમાં થોડી જવાબદારી વધશે. અને છતાંય આસમાની રંગ તમારા ભાગ્યમાં ઉદ્યોતક રંગ છે. સાથે સાથે નારંગી રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. કન્યા રાશિ પઠ અને ણ જેના અક્ષર છે એવા જાતકો માટે રોકાણ માટે સમય સારો નથી. પરિવારનો થોડોક તણાવ રહેશે. વાહન વ્યવહારમાં પણ થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. અને છતાંય જાંબલી રંગનો જો ઉપયોગ વધારે આજે કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. સફેદ રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું એ પણ આપણા માટે ખૂબ જરૂરી બનશે. તુલા રાશિ ર અને ત અક્ષરવાળા જાતકો માટે આકસ્મિક લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. શેર બજારમાં સારા લાભની શક્યતાઓ છે. નવા રોકાણ કરવાના હોય તો દિવસ આજનો ઉત્તમ રહેશે. મોટાની વાતને બને ત્યાં સુધી દિલ ઉપર ન લેવી. ફક્ત અને ફક્ત એના વ્યવહારને હળવાશથી લેજો. આજના દિવસ માટે તમારા વ્યક્તિગત કામની અંદર ધ્યાન આપજો. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. અને છતાંય લાલ રંગ તમને ખૂબ જ આજે લાભાન્વિત કરાવશે. સાથે સાથે નારંગી રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે કોઈ પણ પ્રકારના વારસાઈને લગતા કામકાજ હોય તો થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં પણ થોડું ઘેરાવું પડે. જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વ્યર્થ વાણી વિલાસથી જેટલા દૂર રહેશો એટલું તમારું પરિણામ તમને સારું પ્રાપ્ત થશે. આસમાની રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. નારંગી રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે સમય બરાબર નથી. જીવન સાથી સાથેનો ભરપૂર સહયોગ. બધાને સાથે મળીને મહાદેવજીના દર્શન કરી આવવા છે. કોઈ પણ અજાણ્યા વ્યક્તિની વાતમાં આવશો તો નુકસાન થશે. પ્રેમ સંબંધોમાં પણ આજના દિવસ માટે થોડી દૂરી દેખાઈ રહી છે. તો આવા સમય સાચવીને કામકાજ. સફેદ અને લીલો આ બે રંગ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. આસમાની રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ધન રાશિ પછી વાત આવશે મકર રાશિની જેના અક્ષર ખ અને જ છે આવા જાતકો માટે ધંધાકીય બાબતોમાં એક નવી અને સારી તકો મળશે. સંતાનોના પ્રશ્નમાં હળવાશ અનુભવાશે. જવાબદારી વાળો કાજ થોડું વધારી શકે શક્યતા છે. આજના દિવસ માટે આર્થિક બાબતોનો સારો ફાયદો દેખાશે. મોરપીંછ રંગ તમારા બગડેલા કામને સુધારશે. લાલ રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે આવા જાતકો માટે સમજદારીથી જેટલા કાર્ય કરશો એટલો સારો ફાયદો તમને પ્રાપ્ત થશે. ધંધામાં નવી તકો મળશે. મિત્રોની સહકારી તમારા કાર્યને સરળ બનાવશે. કેરિયરની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. લીલા રંગને ખૂબ જ આજે ભાગ્યશાળી રંગ ગણજો, પણ સાથે સાથે સફેદ રંગ દ્વારા થોડુંક બચીને ચાલવું પડશે. આજે મીન રાશિ એટલે છેલ્લી રાશિ મંડળની દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ સમય લાભપ્રદ ન હોય અને રોકાણ કરીએ તો નુકસાન થાય. તો આવું થોડુંક ન થાય એના માટે ધ્યાન રાખજો. સાથે સાથે સારા સમાચાર મળશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રાખવી પડે. તણાવપૂર્વકના કોઈ પણ પ્રકારના કાર્યોમાં થોડા દૂર રહેજો. સફેદ અને પીળો રંગ તમારા માટે ખૂબ જ લાભ કરાવડાવશે. વાદળી રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરશો, ચોક્કસ સારો ફાયદો થશે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, આપે જોયું કે શ્રાવણ મહિનાની કેવી રીતે પૂજા પાઠ કરવી મહાદેવની, અને ખાસ કરીને સોમવારે, અને એમાં પણ કઈ રાશિના કયા જાતકો કેવી રીતે શિવ ઉપાસના કરવાથી કહેવાય કે શિવ પ્રસન્ન થાય અને જીવનમાં ખૂબ લાભ મેળવી શકાય તેની માહિતીને માર્ગદર્શન મહેન્દ્રભાઈ આપે આપ્યા. ખૂબ સરસ આપે તમામ રાશિના દીઠ તમામ લોકોને આપે લોકોને ગાઈડ કર્યા અને લોકોના પત્રના પણ જવાબ આપ્યા. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શનમાં બસ આજે આટલું જ. આવતીકાલે ફરી એકવાર મળીશું નવા વિષય નવી ચર્ચા સાથે. ત્યાં સુધી રજા આપશો. જય ગણેશ.